ભોલુ નામનો એક ગરીબ માણસ રઘુનાથજીના મંદિરની બાજુમાં ભાડાના ઘરમાં રહે. બંને દીકરાઓ નાના હતા ત્યારે જ ભોલુની પત્નીએ સ્વર્ગની વાટ પકડેલી. મજૂરી કામ કરતા કરતા બંને બાળકોનો ઉછેર કરે અને રઘુનાથજીની પૂજા કરે. ભોલુ તેના નામ પ્રમાણે ખૂબ જ ભોળો. કાંઈ પણ વાત હોય પણ તેનો જવાબ એક જ કે મોરા રઘુનાથ જાણે. ભોલુને રઘુનાથ ઉપર પૂરેપૂરો ભરોસો. સમય ધીરે ધીરે વીતતો જાય છે. બંને દીકરાઓ મોટા થતા ગામના શેઠ પાસેથી નાણાં વ્યાજે લઈ ભાડાના મકાનની ખરીદી કરે છે. ત્યારબાદ બંને દીકરાઓના લગ્ન થઈ જાય છે. ઘર નાનું હોય એટલે ભોલુ દીકરાઓને કહે છે કે તમે બંને ભાઈઓ ઘરમાં રહો, હું રઘુનાથજીના મંદિરમાં રહીશ. આમ પણ પૂજારીજી કહેતા હતા કે મંદિરમાં માણસની જરૂર છે તો હું ભગવાનની પૂજા કરીશ અને મંદિરની સાફસફાઈ કરીશ. આમ ભોલુ મંદિરમાં રહેવા લાગ્યો. થોડા સમય પછી રૂપિયાની સગવડ થતાં બંને દીકરાઓ શેઠ પાસેથી લીધેલા નાણાં પરત આપવા માટે ભોલુને રૂપિયાની પોટલી આપે છે. ભોલુ તે રૂપિયા લઈ શેઠ પાસે જાય છે અને તેમનો આભાર માની મુદલ અને વ્યાજ સહિતની રકમ પરત આપે છે. શેઠ એક કાગળમાં નાણાં અને વ્યાજની રકમ પરત મળી ગઈ છે તેવું લખાણ કરી પોતાની સહી કરી ભોલુને વાંચવા આપે છે. ભોલુ, શેઠ મને ક્યાં વાંચતા આવડે છે, તમે ભલા માણસ મારે જેવા ગરીબનું થોડું ખોટું કરો. આમ કહી કાગળમાં અંગૂઠો મારી આપે છે. શેઠની નીતિ બગડી. મનમાં નબળો વિચાર આવ્યો એટલે શેઠે ભોલુને પાણી ભરવા માટે બહાર મોકલી લખાણનો ઓરિજિનલ કાગળ એક બુકમાં રાખી તિજોરીની અંદર મૂકી દે છે અને બીજો કાગળ લખી એમાં ભોલુનો અંગૂઠો લગાવી કાગળ પોતાની પાસે રાખે છે. એક દિવસ ભોલુને પકડવા પોલીસ આવે છે અને ભોલુને જેલમાં પૂરી દે છે. બાદમાં જાણ થાય છે કે પેલા શેઠે તેના પર નાણાં પરત નહીં કરવા બદલ કેસ કર્યો હોય છે. કોર્ટમાં ભોલુને હાજર કરવામાં આવે છે. જજ, ભોલુ તે આ શેઠના નાણાં પરત નથી આપ્યા એ વાત સાચી છે? ભોલુ, મેં તો મુદલ અને વ્યાજ સહિત બધી રકમ પરત આપી દીધી છે, બાકી તો મારો રઘુનાથ જાણે. જજ, તે નાણાં પરત આપ્યા એનો કોઈ જામીન છે? ભોલુ, હા, રઘુનાથજી છે ને. જજ, તે ક્યાં રહે છે? ભોલુ, હું રહું છું ત્યાં જ રહે છે. જજ સાહેબ રઘુનાથના નામનું સમન્સ કાઢે છે અને કોર્ટનો માણસ ભોલુએ બતાવેલ જગ્યાએ વોરંટ લઈ જાય છે અને પૂજારીજીના હાથમાં આપે છે અને આવતીકાલે કોર્ટ હાજર રહેવાનું કહી રવાના થાય છે. પૂજારીજી હાથમાં કોર્ટનું વોરંટ લઈ રઘુનાથજીની મૂર્તિ સામે ઊભા રહી વિનંતી કરે છે. પૂજારી, હે મારા નાથ, તમને કંકોત્રી અને આમંત્રણ તો ઘણા આવે છે પણ આજે પહેલીવાર તમને કોર્ટનું તેડું આવ્યું છે. તારા ભોળા ભક્ત ભોલુની આબરૂ સાચવવા જાજે મારા નાથ. કોર્ટનું સમન્સ રઘુનાથજીના ચરણોમાં મૂકી દે છે. બીજા દિવસે સવારે પૂજારીજી અલગ અલગ રંગના વાઘા વસ્ત્રો લઈ રઘુનાથજીની મૂર્તિ સામે ઊભા રહી ભગવાનને કહે છે, હે મારા નાથ, તમને જે ગમે તે વાઘા વસ્ત્રો પહેરો પણ ભોલુની લાજ રાખવા જરૂર જાજો હો. આ તરફ કોર્ટનો દરવાન બૂમ મારે છે, રઘુનાથ હાજર હો, રઘુનાથ હાજર હો, રઘુનાથ હાજર હો. આમ જ્યાં 3 વખત બૂમ મારે છે ત્યાં સફેદ કપડામાં સજ્જ એક વૃદ્ધ વ્યક્તિ ત્યાં હાજર થાય છે અને કહે છે, હું જ રઘુનાથ છું. તે વૃદ્ધને કોર્ટની અંદર લઈ જવામાં આવે છે. જજ, ભોલુ પર આરોપ છે કે તેણે શેઠના નાણાં પરત નથી આપ્યા. ભોલુ કહે છે કે નાણાં પરત આપ્યા તેના જામીન તમે છો. શું આ વાત સાચી છે? વૃદ્ધ વ્યક્તિ, હા, ભોલુએ તે નાણાં પરત આપી દીધા છે, તેનો સાક્ષી હું છું. જજ, તેનું કોઈ સબૂત છે આપની પાસે? વૃદ્ધ વ્યક્તિ, હા, શેઠની તિજોરીમાં રાખેલી નોટબુકની અંદર એક કાગળ પડ્યો છે જેમાં બધું લખાણ છે અને શેઠની સહી પણ છે. જજ સાહેબ તપાસ અર્થે શેઠની સાથે પોલીસને ઘરે મોકલે છે. તિજોરી ખોલી નોટબુકમાં લખાણવાળો કાગળ નીકળે છે જે જજ સાહેબને સોંપવામાં આવે છે. કાગળનું લખાણ વાંચી જજ સાહેબ અવાચક થઈ જાય છે અને શેઠને સજાનો હુકમ આપી ભોલુને નિર્દોષ છોડે છે. ભોલુ પણ મનોમન રઘુનાથજીને કહે છે કે મારા નાથ, તું આવ્યો તો ખરો હો. જજ સાહેબના મનમાં શંકા જતા તે ભોલુને થોડીવાર રોકાવાનું કહે છે. કોર્ટનું કામ પૂરું થતાં જજ સાહેબ ભોલુને પૂછે છે, જજ, ભોલુ તું ક્યાં રહે છે? ભોલુ, રઘુનાથજીની સાથે. જજ, રઘુનાથજી ક્યાં રહે છે?
ભોલું મંદિરમાં જજ સાહેબ જે વ્યક્તિ કોર્ટનું વોરંટ લઈ ગયો હતો તેને બોલાવી ખરાઈ કરે છે કે તું વોરંટ આપવા ક્યાં ગયો તો જવાબ સાંભળવા મળે છે કે સરનામા પ્રમાણે મંદિરમાં જઈ પૂજારીને આપ્યું હતું। જજ સાહેબ મંદિરે જાય છે અને રઘુનાથજીની મૂર્તિ સામે જુએ છે ત્યાં તો તેમને કોર્ટમાં હાજર રહેલ વૃદ્ધ વ્યક્તિ દેખાય છે અને જજ સાહેબ દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે તમારામાં વિશ્વાસ હોય તો ઈશ્વર જરૂરથી આવે જ છે। મિત્રો, આપણી સાથે પણ કંઈક આવું થયું તેથી ઘણા સમય પછી વિડીયો મૂક્યો છે। મિત્રો, વિડીયો સારો અને કામનો લાગે તો જરૂરથી એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં તમારું મંતવ્ય લખજો। તો મિત્રો, મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ।